જો તમે પણ નોકરી કરો છો તો ઈપીએફઓ સંબંધિત મોટા સમાચાર આપના માટે છે। યુએએન નંબર સંબંધિત આ કાર્ય જો આપે ન કર્યું હોય તો આજે જ કરી લેજો, નહીતર પાછળથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આમ તો આપ જાણો છો કે યુએએન એટલે કે તમારો યુનિવર્સલ અકાઉન્ટ નંબર એ તમારા કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઈપીએફ માટે આપવામાં આવતો એક અનોખો નંબર છે। કંપની આ નંબરનો ઉપયોગ તમારા પીએફ યોગદાનને જમા કરાવવા, તમારા પીએફ બેલેન્સને અપડેટ કરવા માટે ઉપયોગમાં લે છે। જો તમે આ નંબર તમારી નવી કંપનીને નહીં આપો તો તમારું યોગદાન તમારા ઈપીએફ ખાતામાં જમા નહીં થાય। જો તમે તમારો યુએએન ન આપો તો તમારું પાછલું ઈપીએફ ખાતું નિષ્ક્રિય પણ થઈ જાય છે। આનો અર્થ એ છે કે તમારા અથવા તો તમારી નવી કંપનીનું પીએફ હવે તમારા પીએફ ખાતામાં જમા નહીં થાય। એટલું જ નહીં, તેને જમા અને ઉપાડમાં પણ ઘણી સમસ્યા આવશે। જ્યારે તમે તમારો યુએએન નંબર આપો છો ત્યારે તમારું ઈપીએફ યોગદાન પણ આપમેળે જૂના ખાતામાંથી નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે। જો તમે આમ નહીં કરો તો તમારે મેન્યુઅલી ટ્રાન્સફર કરવું પડશે અને આનાથી તમારો સમય બગડશે। એટલું જ નહીં, યુએએન નંબર ન આપવાથી ઈપીએફઓ ડેટાબેઝ પણ જોખમમાં મુકાઈ શકે છે। જો તમારી પ્રોફાઇલ તમારી સક્રિય પ્રોફાઇલ સાથે મેળ નથી ખાતી તો પણ અનેક સમસ્યા આવશે। ઘણી વખત તમારા પગારમાં પણ મોડું થઈ જશે। માટે જો આ તમામ મુસીબતોથી બચવું હોય તો ઈપીએફઓ સભ્ય પોર્ટલમાં લોગિન કરો અને ચકાસો કે તમારી બધી યુએએન વિગતો સાચી છે કે નહીં। ઓનબોર્ડિંગ દરમિયાન તેને તાત્કાલિક એચઆર વિભાગને મોકલો અને તેમને તમારા અગાઉના પીએફ અકાઉન્ટ નંબરની પુષ્ટિ કરવા માટે કહો, જેથી યોગદાન આપમેળે લિંક થઈ જાય। આજનો આ નાનો પ્રયાસ તમને આવતીકાલે કાગળ કામકાજ અને ઝંઝટથી ચોક્કસ બચાવશે। જો તમે પણ નોકરી કરો છો તો ઈપીએફઓ સંબંધિત મોટા સમાચાર આપના માટે છે। યુએએન નંબર સંબંધિત આ કાર્ય જો આપે ન કર્યું હોય તો આજે જ કરી લેજો, નહીતર પાછળથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આમ તો આપ જાણો છો કે યુએએન એટલે કે તમારો યુનિવર્સલ અકાઉન્ટ નંબર એ તમારા કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઈપીએફ માટે આપવામાં આવતો એક અનોખો નંબર છે। કંપની આ નંબરનો ઉપયોગ તમારા પીએફ યોગદાનને જમા કરાવવા, તમારા પીએફ બેલેન્સને અપડેટ કરવા માટે ઉપયોગમાં લે છે। જો તમે આ નંબર તમારી નવી કંપનીને નહીં આપો તો તમારું યોગદાન તમારા ઈપીએફ ખાતામાં જમા નહીં થાય। જો તમે તમારો યુએએન ન આપો તો તમારું પાછલું ઈપીએફ ખાતું નિષ્ક્રિય પણ થઈ જાય છે। આનો અર્થ એ છે કે તમારા અથવા તો તમારી નવી કંપનીનું પીએફ હવે તમારા પીએફ ખાતામાં જમા નહીં થાય। એટલું જ નહીં, તેને જમા અને ઉપાડમાં પણ ઘણી સમસ્યા આવશે। જ્યારે તમે તમારો યુએએન નંબર આપો છો ત્યારે તમારું ઈપીએફ યોગદાન પણ આપમેળે જૂના ખાતામાંથી નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે। જો તમે આમ નહીં કરો તો તમારે મેન્યુઅલી ટ્રાન્સફર કરવું પડશે અને આનાથી તમારો સમય બગડશે। એટલું જ નહીં, યુએએન નંબર ન આપવાથી ઈપીએફઓ ડેટાબેઝ પણ જોખમમાં મુકાઈ શકે છે। જો તમારી પ્રોફાઇલ તમારી સક્રિય પ્રોફાઇલ સાથે મેળ નથી ખાતી તો પણ અનેક સમસ્યા આવશે। ઘણી વખત તમારા પગારમાં પણ મોડું થઈ જશે। માટે જો આ તમામ મુસીબતોથી બચવું હોય તો ઈપીએફઓ સભ્ય પોર્ટલમાં લોગિન કરો અને ચકાસો કે તમારી બધી યુએએન વિગતો સાચી છે કે નહીં। ઓનબોર્ડિંગ દરમિયાન તેને તાત્કાલિક એચઆર વિભાગને મોકલો અને તેમને તમારા અગાઉના પીએફ અકાઉન્ટ નંબરની પુષ્ટિ કરવા માટે કહો, જેથી યોગદાન આપમેળે લિંક થઈ જાય। આજનો આ નાનો પ્રયાસ તમને આવતીકાલે કાગળ કામકાજ અને ઝંઝટથી ચોક્કસ બચાવશે।